ઓચિંતું કોઈ મને સચિવાલય મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ અહીંયા આપણે તો કહીએ કે ભરતી સી વાત છે ને ઉપરથી ભૂપેન્દ્રભાઈ પટેલની મોજ છે। હું વાત કરવા માગું છું ગુજરાતના એ મુખ્યમંત્રી, ગુજરાતના એ દાદા કે આઝાદીના 78 વર્ષ પછી જો કોઈ સરકારના મને ગુણગાન ગાવાની વાત થતી હોય તો એ છે આપણા ગુજરાતના દાદા એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત છે। ગુજરાતના મુખ્યમંત્રી એટલા મૃદુ, મક્કમ અને સંવેદનશીલ છે કે બધાની વાત સાંભળે। એને જોવા જઈએ ને તો અમે કેટલી વખત મળ્યા તો દાદાને અમે સમજાવ્યા કે દાદા શિક્ષણ વિભાગની અંદર કેટલાય શિક્ષકોની ઘટ છે। તો ભાઈ દાદા અરે અમે એક વખત મિટિંગ કરી, અમે એને સમજાવ્યું આખી કે એટલી ઘટ છે। તો દાદા એ શિક્ષણ બાબતમાં ખૂબ સારી રીતે એણે વિચાર કર્યો કે નાના શિક્ષકોની ઘટ છે, શિક્ષણની વ્યવસ્થા બગડે એના કરતાં બેટર છે કે આપણે શિક્ષકોની ભરતી કરી દઈએ। તો આટલા શિક્ષણ બાબતે એ જાગૃત છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના દાદા, મારે દાદાને એક વાત એ કહેવી છે કે મારું એક સપનું છે, જો એ સપનું પૂરું કરવામાં તમારું સમર્થન હશે ને તો ચોક્કસથી એ સપનું પૂરું થશે। અને મારું સપનું એ છે કે જો હું શિક્ષક તરીકે કોઈ ગામની અંદર કોઈ સરકારી શાળામાં હું હાજર થઈશ ને તો ત્યાં સરકારી શાળાના મેદાનની અંદર કે ગામની જે પડતર જમીન હશે, જે ગૌચરણની જમીનો હશે, જે વધારાની જેટલી પણ જમીન હશે ને બધી જમીનમાં તમારા નામના મારે વૃક્ષો વાવવા। મને બે જ વ્યક્તિઓ વધારે પડતા હોય ને ગમે ત્યારે હું જોઉં ને 24 કલાક મને બે જ વ્યક્તિઓ હોય ને હર હંમેશ યાદ આવે। લોકો તો બંધ આંખે સપના જોતા હોય છે, હું તો ખુલ્લી આંખે સપના જોતા હોય ને મને સપનામાં બે જ વ્યક્તિ દેખાય, એક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર। મને હું ગામમાં જાઉં છું ને 7મ 8મમાં હું ગામમાં બધાને મળ્યો ને તો બધાએ મને મારી તબિયત પૂછવા કરતાં તો પહેલાં છે ને મને એમ કહે છે કે ભાઈ કુબેરભાઈ કેમ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ કેમ છે, શું તારી વાત સાંભળે છે કે નહીં। મેં કીધું કે હા દાદા અમારી વાત સાંભળે છે, શિક્ષણ મંત્રી સાહેબ પણ અમારી વાત સાંભળે છે અને ટૂંક સમયમાં ભરતી કરવાના પણ છે। તો બધાએ છે ને 1લી તારીખે જે જાહેરાત આવવાની હતી ને 1/9ની આપણે વાત કરીએ તો 1/9/2024ના રોજ ઉચ્ચતર માધ્યમિકની જે જાહેરાત આવવાની હતી તો એ જાહેરાત ન આવી ને તો બધાએ મને મેસેજ કરતા હતા કે ભાઈ તું તો કહેતો હતો ને કે શિક્ષણ મંત્રી ને મુખ્યમંત્રી છે જાહેરાતમાં ઉચ્ચ પોર્ટલ ઉપર વેબસાઇટ નથી મૂકી શક્યા। તો બધા મિત્રોએ મને આજે 3 તારીખે બધાએ કીધું કે ભાઈ આજે તો 3 તારીખ થઈ ગઈ, આજે કેમ ફરીથી જાહેરાત ન આવી। તો પણ મેં બધાને છે ને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ આપણા દાદા છે ને બહુ જ મક્કમ છે અને ભરતી કરવાના છે, પણ એ કેવી રીતે ભરતી કરશે, જેવી રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે એ સ્ટાર્ટના આચાર્યોની ભરતી જે કરી ને એવી રીતે શિક્ષક દિન આવવાનો છે 5 સપ્ટેમ્બરે। તો શિક્ષક દિનની પૂર્વ સંધ્યા એટલે કે 4 સપ્ટેમ્બર સાંજે સંધ્યાના ટાઈમે પોર્ટલ ઉપર મને પૂરો વિશ્વાસ છે કે આપણા દાદા છે ને એ વેબસાઇટ ઉપર ઉચ્ચતર માધ્યમિકનું પોર્ટલ ઓપન કરી દેશે, આપણે બધાય ફોર્મ ભરી શકશું। આવી મારે દાદાને કેવું છે, મારું સપનું છે શિક્ષક તરીકે હું બનીશ, વૃક્ષો આવીશ, તમારા નામના બધાય લોકોને હું ગુણગાન ગાઈશ, પણ ક્યારે હું ભરતી થઈશ તો જ ને। તો ભરતી તો હજી થઈ નથી તો હું લોકોને કેવી રીતે કહી શકીશ। તો આજે 3 તારીખ છે, કાલે 4 તારીખ છે, કાલે તમે ફરીથી વેબસાઇટ ઉપર છે પોર્ટલ ઓપન કરી દેશો જેથી કરીને બધા ઉચ્ચતર માધ્યમિકવાળા ફોર્મ ભરી શકે। મને પૂરો તમારી પર વિશ્વાસ છે, તમે ક્યારેય અમારો વિશ્વાસ છે ને તોડતા નથી, કેમ કે તમે દાદા આખા ગુજરાતના છે ને તમે બાળકોની વેદના ન સમજો તો કોણ સમજશે। તમે તો એ દાદા છે કે જે અત્યાર સુધીના 78 વર્ષમાં કોઈએ કામ નથી કરી બતાવ્યું અને આવનારા 100, 200, 300 વર્ષ સુધી આવનારી પેઢી તમને બધાને બે વ્યક્તિઓને તો ક્યારેય નહીં ભૂલે, એક તમે ગુજરાતના દાદા અને એક આપણા શિક્ષણ મંત્રી, કેમ કે શિક્ષણ વિભાગનું એટલું સારું વિચારતા હોય। 24,700ની જે આપણે વાત કરીએ, 24,700ની જે ભરતી કરવાની વાત કરતા હોય તો આટલી ભરતી કોણ કરે, કોઈ નહીં। જેને શિક્ષણ વિભાગમાં રસ હોય એ જ વ્યક્તિ કરી શકે અને શિક્ષણ વિભાગમાં તમે પહેલાં એવા વ્યક્તિઓ છે કે જેણે શિક્ષણ વિભાગમાં એટલું સારું હિત ઈચ્છવું હોય। તો અમે આશા રાખીએ છીએ કે 4 સપ્ટેમ્બર પૂર્વ સંધ્યાએ તમે 24,700માંથી જે ઉચ્ચતર માધ્યમિકની એ જાહેરાત કરવાની છે એ તમે જરૂરથી જાહેરાત કરી દેશો તો શિક્ષક દિનની પૂર્વ સંધ્યા અમને પણ બધાને ખુશીના સમાચાર અમને પણ ભેટ મળે, અમે પણ તમને સચિવાલય ઓફિસમાં પેંડા ખવડાવવા આવી શકીએ। બધા ઉમેદવારની આવા આશા છે, આવી આશા ઉપર તમે પાણી ન ફેરવતા, બસ અમે એટલી જ આશા રાખીએ છીએ। જો તમે 4 સપ્ટેમ્બરે ભરતીની જાહેરાત નહીં કરો ને તો બધા મિત્રો એવું કહે છે કે અમે 4 સપ્ટેમ્બરે જો નહીં આવે ને તો 5 સપ્ટેમ્બરના રોજ અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે ઓફિસે બધાએ મળવા જઈશું ને સાહેબ પાસેથી આપણે જવાબ માગીશું કે સાહેબ હજી સુધી તમે કેમ ભરતી નહીં કરી। તો આશા રાખીએ છીએ કે બધાના સપના